सुनो, मेरा पैगाम सुनो। पास अपने मुसल्ले के इन्हें देखो बिठाना, कुरान की तिलावत भी इन्हें रोज सुनाना, नामे हुसैन लेके इन्हें पानी पिलाना, और कह के या अली इन्हें गोदी में उठाना। तेरी माओ, तेरी माओ, तेरी माओ, मेरा पैगाम सुनो, मेरा पैगाम सुनो। तेरी माओ, मेरा पैगाम सुनो, मेरा पैगाम सुनो। मजलिस की जो ताजीम है वो इनको बताना, मिंबर का एहतराम भी बचपन से सिखाना, आलिम की जो इज्जत है इन्हें करके दिखाना, तकलीद मुज्तहिद की इन्हें खुद ही कराना। तेरी माओ, तेरी माओ, तेरी माओ, मेरा पैगाम सुनो, मेरा पैगाम सुनो। तेरी माओ, मेरा पैगाम सुनो, मेरा पैगाम सुनो। हक बात की तलकीन इन्हें करती ही रहना, अफकार हुसैनी इन्हें समझाती ही रहना, सच्चाई का रास्ता इन्हें दिखलाती ही रहना, कदमों में है जन्नत इन्हें बतलाती ही रहना। तेरी माओ, तेरी माओ, तेरी माओ, मेरा पैगाम सुनो, मेरा पैगाम सुनो। एक गेलो, एक गेलो, एक गेलो, एक गेलो, एक गेलो, गेलो, एक गेलो, एक गेलो, एक गेलो, गेलो, एक गेलो, गेलो। તમારા સલામ પહોંચાડી દઈશ. તમારા પણ બી સલામ પહોંચાડી દઈશ. સલામુઅલૈકુમ બહેલુલ. તમારા તો વળી વધારે સલામ પહોંચાડી દઈશ. તમારા સલામ પહોંચાડી દઈશ. તમારા તો વળી વધારે સલામ પહોંચાડી દઈશ. આપણે તો એને સલામ કરી છે, કેને પહોંચાડી દઈશ? ચલો આપણે જોવા જાય કેને પહોંચાડે છે. તને પહેલો બી સલામ દીધો છે, બીજો બી સલામ દીધો છે, ત્રીજો તો વળી વધારે સલામ તને દીધો છે, ચોથો પણ બી તને સલામ દીધો છે. અરે પાંચમોની તો તું વાત ના કર, એટલા બધે સલામ દીધો છે. હા, વાત ના. બહેલુલ, આપણે તો તને સલામ કરી છે, તારા કપડાને કઈ સલામ જ કરતા. હા, હું જ્યારે પહેલી ફેરે પાછલા કપડા લઈને નીકળ્યો તો તમે મને ઘેરો ઘેરો કરી હસતા હતા. સાચી વાત છે ને? પછી હું ફર્યો સારા કપડા લઈને તો તમે મને સલામ અલૈકુમ કીધા બહેલુલ. સાચી વાત છે ને? તો પહેલી ફેરે શું બહેલુલ નતો ફાટેલા કપડા લઈને? જ્યારે હું ફરી વાર ફર્યો એટલે તમે બહેલુલ સલામ અલૈકુમ કીધા. એટલે તમે બહેલુલ ને સલામ નહોતા કરતા, પણ એના કપડાને સલામ કરતા હતા. સાચી વાત ને? હા, એટલે હું ઘરે આવી ને તમારે સલામ પહોંચાડી દો. મારા પહેલા જઈ તો ગયેલો છે. આપણા શહેનશાહ બગદાદ ખલીફતુલ મુસ્લિમીન હાફના રશીદ પધારી રહ્યા છે. અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર. અરે બાદશાહ સલામત, સલામ અલૈકુમ. वालेकुम सलाम.
હું તમને જાણ કરું છું કે આખા બગદાદમાં તમારી અસમત બધે કરતાથી નીચે બાદશાહ આવી છે. ગયો. સુબહાનલ્લાહ, સુબહાનલ્લાહ. અને આખા બગદાદમાં બધે કોરા તમારા ભગવાન થાય છે. સુબહાનલ્લાહ, સુબહાનલ્લાહ. બસ હું તો એમ નથી સાંભળ્યો. હું તો સાંભળ્યો છું કે મારા કરતા વધારે લોકો શિયાઓના ઇમામ જાફર ઇબ્ન મોહમ્મદ ને માને છે. અરે બાદશાહ સલામત, ઈ તો ખોટી વાત છે. ઈશિયાઓના ઇમામ નંજી ઝૂંપડીમાં રહેવા વાળા ને તમે મોટા મહેલમાં રહેવા વાળા. બસ બસ કામની વાત કર. ઇમામોની અઝમતને નથી ઓળખતો. તમારા ઘરવાળીનો માસીનો દીકરો તમને એમ જોવા આવ્યો છે. અરે માસીના ને કાકાના આટલા બધાય છે, એક વધારાનો. હાલ બોલો. સગો એવો લાગે છે. અરે બાદશાહ સલામત, સલામ. વાલેકુમ સલામ. હું તમારી ઘરવાળીનો માસીનો દીકરો છું. હા, એ બધી મને ખબર છે. કામની વાત કર. હું બગદાદ બહારથી આવ્યો છું અને મને બગદાદમાં ગોશની દુકાન ખોલવી છે. તો શું વાંધો છે? પણ એક શરત છે કે આખું બગદાદમાં હું જ ગોશ વેચી શકું. ઓરો બાદશાહને દેશ આખા બગદાદમાં વેચવાની કોશિશ. એમાં કેટલા મળશે? ઈ તો થઈ રહેશે, પણ હું એને કેવી રીતના રજા આપી દઉં? તમારા ઘરવાળીનો માસીનો દીકરો છે, કરું તો કરશે. હા, એ છે. ઠીક છે, પણ અહીંયા તું બધેયનું ખૂટારી શકીશ. હા બાદશાહ સલામતી, તો વાંધો નથી. ઠીક છે. વઝીર લખ. તોબા 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 તોબા. વજીરની સગાઈ ના હોય. હું હારૂન રશીદ ખલીફતુલ મુસ્લિમીન હુકમ આપું છું કે મારી ઘરવાળીના માસીના દીકરા સિવાય કોઈને ગોશ વેચવાની રજા નથી. બધી દેશની સગાઈ ઘરવાળીના હાસીને દીકરા. અરે બાદશાહ સલામત, શુક્રિયા. હા, ઠીક છે. એ સિપાહી, જા ને આખા બગદાદમાં એલાન કર કે બાદશાહનો હુકમ છે કે આના સિવાય હવે કોઈને ગોશ વેચવાની રજા નથી. બધેની દુકાનને બંધ કરાવો. વજીર ગીબુઈસો લાગે છે. એ બગદાદ વાળાઓ, અવાજ આવે છે. એલાન કરું છું હા કે બાદશાહનો હુકમ છે હા. કોઈને ગોશ વેચવાનો રજા નથી સિવાય એને જે બાદશાહે રજા દીધા છે. હું મારી દુકાન ખોલું છું. એલાન થઈ ગયું? બધેની દુકાન બંધ થઈ ગઈ? ઠીક છે. ખબર પડી ગઈ છે. હા, હું આખું બગદાદમાં ગોશ વેચવા વાળું ને ઈ ગોશની દુકાન ખોલી લઉં. જાઉં છું બાદશાહને જોવા. સગો ચારી કાવા જાય છે બાદશાહ. અરે બાદશાહ સલામત, સલામ અલૈકુમ. વાલેકુમ સલામ. શું બાબત છે? મારા પાડોશીમાં એક માણસ છે જે ગોશની દુકાન નતો ખોલ્યો, પણ જ્યારે તમારા સિપાહીઓ હુકમ દીધા કે મારા સિવાય બીજો કોઈ ગોશ નથી વેચી શકતો બગદાદમાં, તો ઈ ગોશની દુકાન ખોલ્યો. મારા હુકમનો પાલન નથી કર્યો, બાદશાહના હુકમનો. એ સિપાહી, જા ને એને પકડીને લઈ આવો. સગો ચારી કાવા. હવે મારો બાદશાહનો અરે હુકમનો સલામ. પાલન નથી કર્યો. વાલેકુમ સલામ. બાદશાહ તમે જોઉં છે? કેમ શું કામ છે બાદશાહને? હું જોઉં વળજો છું. વળજો વળજો. ચલ ચલ ચલ. વળજો વળજો વળજો. ખમર બહુ દુખી છે. ચલો ચલો. अस्सलाम वालेकुम. अस्सलाम वालेकुम. अरे बादशाह अस्सलाम वालेकुम. વાલેકુમ સલામ. હું આ છે. आ जाओ बादशाह. अरे बादशाह अस्सलाम वालेकुम. વાલેકુમ સલામ. બહેલોલ, તું અહીંયા? हाँ હું અહીંયા. તું અહીંયા શું કરે છે? યાની કે તું છો એ કે જે મારા હુકમનો પાલન ના કરતા ગોશની દુકાન ખોલ્યો છે? હા એવું છે. તને ખબર નથી મારો હુકમ છે કોઈને હવે વેચવાની રજા નથી? જે ચીજ અલ્લાહ હલાલ કર્યો છે તમે એને હરામ કરી નાખો છો. બહેલુલ, તું સાંભળ્યો ના હું તને શું કીધું? મારો હુકમ છે કોઈને વેચવાની રજા નથી આના સિવાય. અરે બાદશાહ જો અલ્લાહ મનાઈ કરે મને તો કઈ તને છે. મારી વાત નથી પાતું, મારા હુકમનો પાલન નથી કરતો. એ સિપાહી, આને કેદમાં કરાવી દે. અરે બાદશાહ સલામત, વાત જો. શું છે તને?
તમને ખબર છે આ બેલુલ છે. બેલુલ એક ઘેરો માણસ છે. આ તો તમે એક ઘેરા માણસને કેદમાં રાખી દેશો તો આખી દુનિયા તમારા ઉપર હશે. હા ઈ તો ઠીક છે પણ હવે એનો ઈલાજ શું? એના પાસે ઘર વેચાતો લઈ લો તો એ ઘોષ નહીં વેચી શકે. એ તારી વાત સાચી છે. હાય વઝીર, તારા બાજુમાં તો શેતાને શરમાઈ. બહેલોલ, મને ખબર છે કે તું મને તારો ઘર વેચી નાખ. ઈ તો હલાલ છે ને? શું કે તું મને તારો ઘર વેચી નાખી તો હલાલ છે? હા. તો અહીંયા તું મને વેચીશ? હા વેચીશું. કેટલાનું? કેટલા? 1000 સોનાના સિક્કા. ઠીક છે વઝીર, લખ. હું હારૂન રશીદ ખલીફતુલ મુસ્લિમીન બહેલુલ પાસેથી એનો ઘર વેચાતો લઉં છું 1000 સોનાના સિક્કાના બદલે. એક શરત છે બાદશાહ. શરત? હા શરત. હા બોલ. મારા ઘરની અંદરમાં એક પોતો છે, એમાં એક ચૂંક છે. એ ચૂંક મારી, બીજો આખું ઘર તમારો બાદશાહ સલામત. બસ એટલું જ? ચૂંક માટે શરત? આ ચૂંક પણ છે. હા ઠીક છે, લખ. આખો ઘર મારો, હા બસ ઈ ચૂંક એની. બહેલુલ, હે બહેલુલ, હા લે તારા સિક્કા. 1000 સોનાના સિક્કા છે. હા 1000 સોનાના સિક્કા. 1000 સોનાના સિક્કા. હા. હવે હું તને રજા આપું છું કે જા તારા ઘરે ને તારો માલ માંથી લઈ જા. અરે બાદશાહ, માલ તો આજે મારા સાથે છે. બસ એટલું જ છે તારા પાસે? હા એટલું જ છે. મારા પાસે જેટલી તાકાત છે ને અલ્લાહને હિસાબ કિતાબ દેવાનું એટલો જ માલ છે મારા પાસે. હા વધારે ના બોલ, જા જા. જઈ શકું? હા જા જા. અરે તો ખુદાફિઝ બાદશાહ, ખુદાફિઝ સગા. આ રહ્યો મારો મૌલા જાફર ઇબ્ન મોહમ્મદ ના નામ ઉપર. વઝીર, દે ને. આ રહ્યો તારો ઘર. હવે તો રાજી છો ને? હા બાદશાહ સલામત, હવે તો હું રાજી છું. અરે બાદશાહ સલામત, શુક્રિયા. હા ઠીક છે, જા. જો આ હેરાન થઈ જત તો ઘરમાં મુશ્કેલી પડી જત. હાય, આ ગેલો તો થકાડી દીધો મને. હાલ વઝીર, આપણે શિકાર કરવા જઈએ. અરે સલામ અલૈકુમ. અલૈકુમ સલામ બહેલુલ. હા હું શું કરવા આવ્યો છે? અને મારી ચૂંકને જોયો છે. અડધી રાતના? હા અડધી રાતના. મારી ચૂંક છે, મને જે કરવું હું કરી શકું. બસ તો જાવ જલ્દી. સલામ અલૈકુમ. સહી સલામત છે ને તું? યાદ છે? યાદ છે? અરે તો મૂકું. ખુદાફિઝ. હા ખુદાફિઝ. વળી કોણ આવ્યો હશે અડધી રાતના? અરે સલામ અલૈકુમ. અલૈકુમ સલામ બહેલુલ. હા હું તું શું કરવા આવ્યો છે વળી? મારી ચૂંકને જોયો છે. હમણાં તો આવ્યો તો જાણે. અરે મને જોવું છે, સહી સલામત છે, સહી સલામત નથી. બસ તો જા જોઈ આવ જલ્દી. હા જોઈ આવું. યાદ છે. દેખી નથી ને દગાવ જણાય નહીં હતી. જોયું ડગે તો. વળી ઓલો ગીરો હશે, હેરાન કરી નાખે છે મને. અરે સલામ અલૈકુમ. અલૈકુમ સલામ. વળી શું છે તને? હું મારી ચૂંકને જોયો છે. હમણાં તો તું આવ્યો તો જાણે.
મારે શું છે, મને જે કરવું એમ કરી શકું. તું મને સુવાની દે આજે જાસુ જલ્દી. મુસીબત કમર બહુ દુખે છે, પટી ગઈ છે, ઘર વેચી નાખ્યું છું બાદશાહ, કમર બહુ દુખે છે. હાલો તો હું તમને મૂકું, માની લા ખુદા. હા ખુદાફિઝ. ખુદાનો શુકર આ બલ્લા ભરી ના આવ્યો. શું ના દીધો મને. હું તો જાઉં છું કામે. હા આજે તો મને બહુ વેપાર થયો. ઈ તો એમાં જોઈને હું જ છું ગોઝવેન સફર. આજે તો હું વહેલો સુઈ જાઉં છું. ઈ કાલ રાતનો ઓલો ઘેલો મને હેરાન કરી નાખ્યો. સુવા ના દીધો મને. વળી ઓલો ઘેલો આજ રાતે મને સુવા નહીં દે. અરે સલામ અલૈકુમ. અરે તું સમજા જોઈ આવતા છું. ના. ઘર તો ભાઈ હું બાદશાહને વેચી નાખ્યો. હવે મારું છત છે આસમાન, બિસ્તર છે જમીન. હવે મને રાતના ભૂખ લાગી તો હું જમ્યો. એમાંથી જરાક ગોશનો કટકો રહી ગયો હતો. હવે જગ્યાએ નથી મારા પાસે રાખવાનું. જો હું નીચે રાખી દે તો પિસુરા બધે કઈ જાત. ચોક પટી ગયો રહ્યો છે. ગોશનો કટકો. હા, ગોશનો કટકો. બસ તો જા ટીંગાડ્યો ને જલ્દી લઈ જાજે. વાત કરે છે, જલ્દી લઈ જાજે. ટીંગાડ્યો ને વળી જલ્દી લઈ જાજે. વાત કરે છે. લગાવજે ને એની જો હાલે તમને મૂકું. હા ખુદાફિઝ. હા ખુદાફિઝ. ઘરને ખરાબ કરી નાખે છે મારું. હા ઓલો કિલો હશે બધી ગોશનો કટકો લેવા આવ્યો હશે. અરે સલામ અલૈકુમ. અરે તું સમજા લઈ જતા ગોશનો કટકો ને. ગોશનો કટકો? ના. હવે હું કાલે રોજો રાખવાનો છે. તો શેરી માટે હું ઈટો. એટલી બધી મુસીબત છે મને મચ્છી દે કાની. એમાંથી જરા કટકો રહી ગયો તો ઈસુરાન તો મચ્છી બહુ ગમે. જો નીચે રાખી દે તો કાઈ જાત જીરે કાઈ જાત. તો હું મારી ચૂંક પરથી કરવા આવ્યો છું. મચ્છી? હા મચ્છી. ઈ તો ગંધાશે. અરે મારી ચૂંક છે, મને જે કરવું એવું કરી શકું. બસ તો જા ટીંગાડ્યો ને જલ્દી લઈ જાજે કાલે. વળી પાછળ ટીંગાર્યા ને વળી જલ્દી લઈ જશે. બહાના કાઢે છે બધી. હા હાલો તો હું તમને મૂકું. હવે હું તમને હેરાન નહીં કરું. હા ખુદાનું શુકર આ બલ્લા ફરી નહીં આવે. ખુદાફિઝ. હા ખુદાફિઝ. છી તો ગંધાશે ને. આ પછી જોશું. ગંધાય છે. શું ગંધાય છે? નથી ખવાતું. શું હશે? ઈ બહુ ગંધાય છે. ઘેલોની મચ્છી છે. નથી ખવાતું. હું તો જાઉં છું કામે. શાયદ પછી લઈ જશે દિવસ. હવે તો નથી ખવાતું. બહુ ગંધાય છે. ઉલટી આવે છે મને. 3 દિવસ થઈ ગયા ઓલો ગેલો અને ગોશ અને મચ્છીનો કટકો નથી લેવા આવ્યો. હવે તો જાઉં છું બાદશાહ પાસે.
અરે બાદશાહ સલામત, તમારા ઘરવાળીનો માસીનો દીકરો પાછો આવ્યો છે. અરે કેટલી વખત માથું ખાશે મારું, એને કહી દઉં અહીંયા નથી. ગુસ્સે ન કરો, મોટી પોટલી લઈને આવ્યો હશે તો મોટો ભાગ તમારો, નાનો મારો. વઝીર, તારી ઓકાતમાં રહીને વાત કર. શું ચીજથી શું કરવાનું છે તારા કરતા વધારે મને ખબર છે. વધારે છે ને તારી અકલ ના ચલાવ. લઈ લે પાછી તારી જગ્યા. બોલાવો એને. અરે બાદશાહ સલામત, સલામ વાલેકુમ. વાલેકુમ સલામ. શું થયું તને? ઓલો ગેલો અડધી રાતના ગોસ અને મચ્છીનું કટકો ટીંગાડી આવ્યો છે એની છૂટમાં. ને હવે બહુ ગંધાય છે બાદશાહ સલામત, નથી ખમાતું. હા, એ કેટલી વખત હેરાન કરશે મને કેલો. એ સિપાહી, જા બહેલોને લઈ આવ. અરે સલામ અલૈકુમ. બાદશાહ તમને બોલાવે. અરે પૂછ. હા, બોલ્યો છે. ઝૈફ માં. મુસીબત કમર બહુ દુખે છે. ચલો ચલો. સલામ અલૈકુમ. સગો આવી ગયા લાગે છે. અરે બાદશાહ સલામ અલૈકુમ. વાલેકુમ સલામ. તો મુઆજ અરે ભૂલ થઈ. બહેલોલ, તો આના ઘરમાં શું કરી આવ્યો છે? અરે બાદશાહ ના ઘરમાં તો કઈ નથી કર્યું. ઘર તો હું તમને વેચી નાખ્યો. હા, તારી ચોકમાં શું ટીંગાડી આવ્યો છે તું? મારી ચોકમાં બાદશાહ એટલી બધી મુસીબત થઈ છે. ઘર હું તમને વેચી, એટલી બધી કમર મારી તૂટી ગઈ. ઘર તો હું તમને વેચી નાખ્યું. હવે મારો છત છે આસમાન, બિસ્તર છે જમીન. હવે જગ્યાએ નથી રાખવાની. હવે 3 દિવસ મોર મને ભૂખ લાગી ગઈ રાતના, તો હું જઈ મને એમાંથી જરાક ઘોસનો કટકો રહી ગયો હતો. એ હું મારી ચોક પર ટીંગાડી આવ્યો. અને હું રોજો રાખવાનો હતો તો શેરી માટે ઉઠ્યો, શેરી માટે. હા, એમ મચ્છી દેખાની મને મચ્છી. હવે એમાંથી હું જરાક કાઢો ને એમાંથી જરાક કટકો રહી ગયો હતો, તો એ મારી ચોક પર ટીંગાડી આવ્યો. પણ બહેલુલ, તું તારી ચોકમાં તો ટીંગાડી આવ્યો, પણ હવે આના ઘરમાં ખમાતું નથી, ગંધાઈ જ નથી રહેવાતું. પાછા પહોંચવામાં લખેલું હતું કે ચૂંક મારી છે, બીજો આખો ઘર એનો છે. સાચી વાત ને? સાચી વાત છે. એ છે. ભાઈ લખેલું હતું કે છું પાણી નાખો ઘર આપો. બેશક બેશક. ભાઈ, વાત તો એની સાચી છે. ઘર આપણું છે, ચૂંક એની છે. હું કાંઈ નથી કરી શકતો પણ આમાં. બાદશાહ સલામત, નથી ખમાતું. જો તને ઘરમાં રહેવું હોય તો પછી સહન કરવું ખપશે. બસ તો હું તમને હમણાંથી જ કહી દઉં છું, હું જાઉં છું બગદાદમાંથી ને લે તારું ઘર રાખીશ. સ્વાગત આયલો ગયો. પાછા હા. ઘર તો અને પાછું હલી ગયું ને. હા, તો પાછા હવે મારા ઘરને પાછું લેવા જઈશું. આ જા જા. અરે તો ખુદ હાફિઝ હે, ખુદ હાફિઝ. અલ્લાહ આબાદ રાખે. ખુદ હાફિઝ, ખુદ હાફિઝ, ખુદ હાફિઝ. અલ્લાહ આબાદ રાખે. ખુદ હાફિઝ. વઝીર, મને એક ચીજ તો બતાવ. 2 વખત આવ્યો ગેલો, 2 વખત તને સલામ કર્યો, 2 વખત તને ખુદાફિઝ કર્યો અને 2 વખત તને બાદશાહ બોલાવ્યો. અહીંયા બાદશાહ તું શું કે હું? તમને ખબર છે બેનું ઢીલું માણસ છે. હા, હેલો. સાચી વાત? હા તો પણ એક ચીજ મને સમજણ નથી પડતી. હા. આપણે દરરોજ બેનું ને ઘેલો 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 કે બેશક. અરે ગેલો છે તો ગેલો જ કે ને. હા. પણ ઈ ઘરના પૈસા લઈ ગયો હા. ને 3 દિવસમાં પાછો ઘરે લઈ ગયો. હા. ખબર નથી પડતી કોણ ઘેલો છે ને કોણ વાહ વાહ બસ, વાહ વાહ. દરબારને બંધ કરવામાં આવે. ઘરે મારી પાછું મળી ગયો. સગો એનો પ્લાસ્ટર પાછો રહેલો ગયો. વાત છે.